નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે જૂનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો અને સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢના ઘેડ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વહેવા લાગ્યું હતું અને જૂનાગઢના 30 જેટલા રસ્તાઓ બંધ હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેની સાથે સાથે જૂનાગઢ જિલ્લાના મુશળધાર વરસાદ અને મોડી રાત્રે ધોધમાર વરસાદના કારણે હજી પણ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિમાં છે. ઘેડ પંથકના ગામોમાં જ્યાં જુઓ ત્યાં પાણી અને જોવા મળ્યા હતા અને જૂનાગઢ જિલ્લાની શાળામાં જાહેર રજાઓ આપવામાં આવી હતી. સાથે જ જિલ્લાના 30થી વધુ રસ્તાઓ બંધ કરી દેવાનું સામે આવ્યું હતું અને જેમાં કેશોદ તાલુકાના 15 જેટલા એટલે કે એકબીજા ગામોને જોડતા રસ્તાઓ પણ બંધ કરી દેવાયા હતા. અને બીજી બાજુ પણ સતત ઓજત નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેમના કારણે ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અને મિત્રો, વધુમાં વાત જણાવું તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ છેલ્લા 2 થી 3 દિવસથી વીજળી ન હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. હાલ સૌરાષ્ટ્રના 372 જેટલા ફીડર ઓફ બંધ હોવાનું સામે આવ્યું છે અને 88 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. PGVCL દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વધારાની ટીમો બનાવી વીજળી રિપેર કરવાની કામગીરી પણ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી બીજી ન્યૂઝ તમને ઝડપથી મળતી રહે.